ફેમિલી કેમ છો બધા મજામાં? તો આજે આપણે જવાનું છે પાવભાજી લેવા માટે. વિડીયોમાં મિત્રો આપણે બને રહેજો અને આપણે નવા આવ્યો હોય તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોમાં મિત્રો આપણે બને રહેજો. તો ભાઈ મસ્ત મજાની ભાજી બનાવે છે, તમે જોવો છો, જોઈ શકો છો તમે. આવું કાંક ભાઈ ભાજી બનાવે છે મસ્ત મજાની. જો આ બધા ભાઈ કાંક આવી કાંક ભાજી છે. ટમેટા હવે ભાઈ નાખી દીધા છે ને હવે લગભગ કોથમરીનો વારો છે હવે. જો ભાઈ નાખી દીધી છે કોથમરી. વાહ ભાઈ વાહ ભાઈ, એમ ને મસ્ત સુગંધ આવી. હું ભાઈની સુગંધ આવી એટલે કાંઈ ઘટે નહીં. જો ભાઈ હવે ટમેટા નાખ્યા છે, જો તમે. તો ભાઈ સુધારવાની સ્ટાઇલ જુઓ તમે, બાકી કાંઈ ઘટે નહીં. હું ભાઈ જો ભાઈ આમ આમ વાહ ભાઈ વાહ. હે જો તમે જો કેમ બાકી ભાઈની સ્પીડ તમે જોઈ શકો છો વિડીયો. તો મિત્રો હવે તમારે ભાજી ખાવી હોય ને તો હવે તમને સરનામું કહી દઉં. જય વેલનાથ હોટલ છે અને પાવભાજી ફર્સ્ટ નંબરની બનાવે છે. આ કોઈ આપણે પ્રમોશન વિડીયો નથી, પણ આપણા દોસ્તાર છે, આપણો ખાસ મિત્ર છે, એની માટે આપણે આવ્યા છીએ. તો મિત્રોમાં આપણે વિડીયોમાં હવે બન્યા રહીજો. આવ્યા છીએ ભાજી લેવા આવ્યા છીએ અત્યારે. અને જો અત્યારે વેલનાથ હોટલે પગી ગયા છીએ આપણે. અને અમારા ભાઈ મોટભાઈ ભાજી બનાવે છે. સાથે સાથે એની ભાજી લેવા આવ્યા છે. 5 કિલો ભાજી લેવાની છે, 5 કિલો. જો અત્યારે બધી બસો જાય છે મિત્રો, કાંઈ ઘટે નહીં. ભાઈ આવું કાંક આપણી હોટલ છે અને મસ્ત મજાની હોટલ છે આપણે. ભાજીમાં અત્યારે ડુંગળી નાખીને સબ કમ્પ્લીટલી થઈ ગયું છે. તો આવી રીતે કાંઈક ભાજી બનાવે છે ભાઈ. જુઓ તમે, આપણે ચેનલમાં આવ્યા છો તો ભાઈને સબસ્ક્રાઈબ કરી લેજો. એ મીઠું મરચું નાખીને ફર્સ્ટ ક્લાસ બનાવી મીડિયમ સાઇઝ બનાવ્યું આપણે તીખી. આ બધાને દેવાની છે ને અત્યારે કસ્ટમરની. જો મસ્ત મજાની ભાઈને હા સુગંધ આવે છે કાંઈ. અને આમ જો સ્વચ્છતા જુઓ તમે લારી, અહીં કોઈ પ્રકારનું કંઈ વસ્તુ ગંદકી નહીં, સાફચૂપ બધી વસ્તુ તમે જોઈ શકો છો આપણે. તો બધું આમ સૂપ હાવ આમ સાફચૂપ બધી વસ્તુ જુઓ તમે. અને સ્પેશિયલ મસાલો વાપરે છે ભાઈ ટેસ્ટ માટે. એમ જુઓ તમે, આપણે જોઈ શકો આપણે. જોરદાર વસ્તુ જુઓ તમે. આજે આપણે પાણીપુરી ખાતા હોય, ભજીયા ખાતા હોય, પણ જે આજની અહીંની જે વેલનાથની પાવભાજી છે ને એમાં કાંઈ ઘટે નહીં વાલા. અવશ્યનો અવશ્ય આપણે પાવભાજી માટે આવજો લેવા. તો આપણે તો મિત્રો વિડીયો આપણે ભાઈ પાવ શેકવાની તૈયારી કરે છે ભાઈ. તો ભાજી તો હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. કમ્પ્લીટ થઈ ગઈ ને આમ તો ભાજી હજી થોડીક બાકી છે. હા જો ભાઈ આવું કાંક છે અહીંનું કાંક મસાલો બસાલો કાંક. ભાઈ તમને મોટું ડુંગળી ટમેટા કોબી બટાટા ફ્લાવર અને કોબી. હા મતલબમાં 5 જાતની વસ્તુ તમે બાફીલે કરી લે એમ ને. જો બાકી કાંઈ ઘટે નહીં. હો ભાઈ તો પાણી મોઢામાં આવી જતું હોય તો મોટા ભાઈ જરાક લાઇક શેર કરી દેજો. આપણે ચેનલને તે સબસ્ક્રાઈબ કરી દેજો. નીલુ પરમાર વ્લોગ નામની આપણી ચેનલ બનાવી છે, તેને જરાક સાથ અને સત્કાર આપો. તો ભાઈની જો કાંક બનાવવાની ટ્રીક જુઓ તમે, કાંઈ ઘટે નહીં. સુરતની બસો આવી ગઈ છે, માયા ટ્રાવેલન્સ આવી ગઈ છે અત્યારે. જો તમે વધારે હાઈવે છે આપણે, રાજપરા રોડ છે, આવી કાંક આપણી હોટલ છે. અને આ બધું જો તમે આવું કાંક બધો દ્રશ્ય નજારો છે, રાતનો નજારો છે. 24 કલાક ભાઈની આપણી હોટલ ખુલ્લી હોય મિત્રો. સુરત આવું ચાલો માયા જઈએ આપણે. જો આ હાઈવે રોડ છે આપણો. પીટુ ફેમિલી આપણી ચેનલમાં આવ્યા છો તો જરાક સબસ્ક્રાઈબ પણ કરતા જાઓ. જો અહીંની કાંઈક હોટલ છે, આવી કાંઈક જય વેલનાથ હોટલ છે, મસ્ત મજાની હોટલ છે મિત્રો. આવો કાંઈક હોટલની નજારાને આપણો નામથી કરશો તો હાલશે મિત્રો. જો ભાઈ અત્યારે મસ્ત મજાની ભાજી બનાવે છે. હવે ભાઈ પાસે જઈએ આપણે. બાકી કાંઈ ઘટે નહીં. હો તમે જોવો બાકી
અને આપણે હજી તમને મસાલા કેવા કેવા ઉપયોગ કરે છે તેનો આપણે જરાક મસ્ત મજાનો ફોટો લઈશું. તો તમે મસ્ત મજાની ભાજી થઈ ગઈ ને સુગંધ આવે છે કઈ વાહ ભાઈ ભાઈ. તો ભાઈ વાહ આ ભાઈ હું નાખ્યું તમે પાવભાજી હા મેં પાવભાજી મસાલો નાખ્યો છે. હવે મસ્ત મજાની સુગંધ આવશે વધારે ટેસ્ટ. જો આવું કાંઈક ભાઈનું ટેસ્ટિંગ છે બાકી જો આમ કાંઈ ઘટે નહીં બાકી. મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. ભાઈનો મસાલો છે તો આવી કાંઈક પાવભાજી બની ગઈ છે. ભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે. આવું કાંઈ ભાઈનો મસાલો છે. તો આવી કાંઈક પાવભાજી બની ગઈ છે. દર્શક મિત્રો હવે છે ને આપણે જલ્દી મળવી પાવભાજીની જમવા એટલા માટે વિડીયોની અંદર બન્યા રહેજો અંત લગ અને મળીશું આપણે હવે નવા વિડીયોની અંદર. બધાને જય માતાજી જય ગુરુ. હાલો બધા હવે પાવભાજી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બાય બાય.